નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે, એટલે જ એને મિની કાશ્મીર પણ કહેવામાં આવે છે। ખાસ વાત કરીએ તો તમને બતાવવા જઈ રહ્યો છે કે જે કરજણ ડેમનો પાછળનો કેચમેન્ટ વિસ્તાર ગણવામાં આવે છે। આ છે માંડળ ગામ, અને માંડળ ગામમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। તમે જોઈ શકો છો તેમ કે જે સહેલાણીઓ છે એ દૂર દૂરથી અહીંયા આવે છે અને મોજ મસ્તી કરે છે। ત્યારે ખાસ વાત કરીએ તો જે માંડળ ગામ છે, જ્યાં પાછલા વિસ્તારમાં જે કેચમેન્ટ વિસ્તારમાં મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ છે એમની સાથે વાત કરીએ। બેન, તમે ક્યાંથી આવો છો અને કેવું ફિલિંગ થાય છે? સુરતથી। બહુ સરસ, એકદમ કુદરતી સૌંદર્ય બહુ ફાઇન છે। ખાસ વાત કરીએ તો આપણે હિલ સ્ટેશનો પર જતા હોય છે, ત્યારે આ એક નાનકડું જે પાછળનો કેચમેન્ટ વિસ્તાર છે, અહીં આવતા તમને કેવું લાગ્યું? સાપુતારા કરતાં પણ બેસ્ટ, એટલું સરસ એટમોસ્ફિયર છે અહીંયા, બહુ ફાઇન છે। અને એક વ્યક્તિની સાથે વાત કરીએ, કેવું ફિલિંગ થઈ રહી છે? ખાસ બહુ સરસ ફિલિંગ થઈ રહ્યું છે। અમે લગભગ અહીંયા દર મોન્સૂનમાં આવીએ છીએ। માંડણ એક એવી પ્લેસ છે કે જ્યાં આજુબાજુમાં ડુંગરા અને વચ્ચે તમને એક લેકનો સુંદર નજારો જોવા મળે છે। અને તમે એમ માનો કે તમે સાપુતારામાં તો દર વખતે હિલ સ્ટેશને જતા હશો, પણ આ કોઈ પણ જાતનું એવું મેજર સ્ટેશન નથી, પણ તમે એકવાર આવો તો તમને સુંદર નજારો જોવા અવશ્ય મળશે। સુંદર નજારો જોવા અવશ્ય મળે છે। તો જે અન્ય વ્યક્તિ છે તેની સાથે વાત કરીએ, કેવી ખુશી વ્યક્ત કરે છે? અહીંયા ચોમાસામાં આજુબાજુમાં જે કાંઈ 25-50 કિલોમીટરમાં રહેતા હોય એને ખાસ અવશ્ય એક વખત મુલાકાત લેવાય એવું સ્થળ છે। 2-5 કલાક તમારી પિકનિકનો ટાઈમ અહીંયા નીકળી શકે આરામથી। ખાસ બિલકુલ વાત કરીએ તો જે તમને હું ફરી દ્રશ્યમાં બતાવીશ કે જે દૂર દૂરથી લોકો આવે છે, અહીંયા ગાડી પિકનિક તરીકે પણ મનાવવામાં આવે છે, અને જે સ્થાનિકો છે સ્થાનિકોની રોજગારી પણ ચાલે છે। આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। ક્યાંથી આવો છો અને કેવું ફિલિંગ થઈ રહ્યું છે? મારું ગામ અહીંથી ખાલી 20 કિલોમીટરની દૂરી પર છે, વાલિયા તાલુકો। અમે અહીંયા ગાડી દર વર્ષે આવીએ છીએ, એનો મજા માણીએ છીએ અને બેસીએ છીએ અહીંયા ગાડી। ખાસ બેન, વાત કરીએ તો અહીં સ્થાનિકોની રોજગારી પણ વધી રહી છે। તમે શું કહેશો કે આ પ્લેસને વિકસાવવો જેવું કે નહીં? વિકસાવવો જોઈએ, કારણ કે બધા બહુ લોકો આવે છે અહીંયા, દર વર્ષે દર ચોમાસામાં બધા જ આવે છે। બિલકુલ। ખાસ વાત કરીએ તો જે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની પણ પ્રવાસીઓની માંગ છે। ત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લો જે ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે આ એક નાનકડું જે પ્લેસ છે, જે કરજણ ડેમના પાછલા વિસ્તારમાં એટલે કે કેચમેન્ટ વિસ્તારમાં ગણવામાં આવે છે, ત્યાં મોટી સંખ્યામાં હાલ પ્રવાસીઓ આવતા થયા છે। ત્યારે સરકાર પાસે પણ હવે એવી આશા રાખે છે કે આ પ્લેસને પ્રવાસન ધામ વિકસાવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે અને એન્જોય કરી શકે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। કુદરતનો ખોળો ગણાતા ડાંગમાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક જોવા મળી રહી છે। ત્યારે ગીરા ધોધનો ક્યારેય ન જોયો હોય તેવો નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા, આહવા અને વઘઈમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન પૈકીના એક એવા ગીરા ધોધના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો સામે આવ્યા। સાર્વત્રિક વરસાદના પગલે નદીઓમાં ભરપૂર પાણીની આવક થતાં નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી, જેને લઈને ગીરા ધોધે પણ જાણે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગીરા ધોધ પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝનમાં ગીરા ધોધ જ્યારે જીવંત થાય ત્યારે લોકો તેનો આનંદ લેવા માટે ચોક્કસ પહોંચે છે। જો કે હાલ આ ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો હોવાથી પ્રવાસીઓને સાવચેત રહેવા ન્યૂઝ 18 ગુજરાતી અપીલ કરી રહ્યું છે।